ચોમાસું આવવામાં બસ ગણતરીના દિવસો જ રહી ગયા છે અને ચોમાસામાં ક્યારેય ને ક્યારે વાવાઝોડું આવવાની પણ શક્યતા હોય જ છે અને આંધી તોફાન દરમિયાન ઘણા લોકો એવી ભૂલો કરે છે જેના કારણે તેમને પોતાનો જીવ પણ ગુમાવવો પડે છે. તો ચાલો જાણીએ કઈ ભૂલો ન કરવી જોઈએ. જો તમે વાવાઝોડા દરમિયાન ઘરની અંદર હોવ તો લાઇટ બંધ કરો. કોઈ પણ પ્રકારના ઇલેક્ટ્રોનિક ઉપકરણનો ઉપયોગ કરશો નહીં. લોખંડ અને ધાતુ જેવી વસ્તુઓથી દૂર રહો. આખું ઘર બંધ રાખો અને ઘરની બહાર ન નીકળવાનું ટાળો. મકાનના ઉપરના માળે રહેવાનું ટાળો. શક્ય એટલું જમીનની નજીક રહો અને ઇમરજન્સી કિટ પણ તૈયાર રાખો. જો તમે વાવાઝોડા દરમિયાન બહાર હોવ તો એવી જગ્યાએ રહો કે જ્યાં કંઈ પણ પડવાની શક્યતા ન હોય અને વાવાઝોડા દરમિયાન બાઇક દ્વારા મુસાફરી કરતા લોકોએ કોઈ સુરક્ષિત સ્થળે ઊભા રહેવું જોઈએ અને પોતાનો ચહેરો પણ ઢાંકવો જોઈએ. જો તમે હેલ્મેટ પહેર્યું હોય તો તેને ઉતારવાની ભૂલ ન કરો. તે તમને સુરક્ષિત રાખશે. ભૂલથી પણ ઝાડ કે વીજળીના થાંભલા પાસે ઊભા ન રહો, કારણ કે વાવાઝોડા દરમિયાન વૃક્ષો અને વીજળીના થાંભલા પડી જવાની શક્યતા વધારે હોય છે. આથી એવી જગ્યાએ ઊભા રહો જ્યાં તમે સુરક્ષિત હોવ. તમારે તમારા ચહેરાને કપડાથી ઢાંકવો જોઈએ જેથી ધૂળ અંદર ન જાય અને ઝાડ નીચે ઊભા રહેવાની ભૂલ તો ન જ કરો, કારણ કે તેનાથી તમારા ઉપર વીજળી પણ પડી શકે છે. આવી સ્થિતિમાં જેટલું બને ઘરની અંદર જ રહો અને સેફ રહો. આવી જ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ.